ખોરાકમાં તડકો લગાવતા સમયે ડુંગળી ના નાખીએ અને સલાડમાં પણ ડુંગળી ના હોય તો ભોજન અધૂરું લાગે છે। આના દ્વારા આંખોમાં પાણી જરૂર આવે છે, પણ આનાથી ઘણા ફાયદા પણ થાય છે। ખાસ કરીને ગરમીમાં ડુંગળી ખાવાથી લૂ ના લાગે એમ કહેવાય છે। તમે જાણ્યું કે ડુંગળી ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓનો સામનો કરી શકે છે? જી હા મિત્રો, તમે ખરું સાંભળ્યું। આ છોકરા અને છોકરીને અનેક પરેશાનીઓ પણ દૂર કરે છે, જેને જાણી તમે પણ હેરાન થઈ જશો। તો આવો મિત્રો, ટૂંકમાં ડુંગળીના ફાયદા જણાવું, પરંતુ પ્લીઝ મારા વિડીયોને લાઈક જરૂર કરજો। કાચી ડુંગળી ખાવાથી કેન્સર નથી થતું। આમાં કેન્સર સેલ્સને દૂર કરવાની ક્ષમતા હોય છે। સાથે ડુંગળી કેન્સરના બેક્ટેરિયાને પણ વધવાથી રોકે છે। લગભગ 99% લોકોને ખબર નથી કે ડુંગળી ખાવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે। ડુંગળી હૃદય માટે ખૂબ ફાયદાકારક હોય છે। આ હાર્ટ એટેકના ખતરાને ઓછા કરી નાખે છે। ડુંગળીને ખોરાકમાં સામેલ કરવાથી હાઈ શુગરનો ખતરો ઓછો થઈ જાય છે। સાથે ડુંગળી પાચન તંત્રમાં પણ ખૂબ ફાયદાકારક હોય છે। પાચનથી બંધાયેલી સમસ્યા ડુંગળી ખૂબ ઓછી કરી નાખે છે। ડુંગળી તમારી આંખો માટે પણ લાભદાયક હોય છે। ડુંગળીમાં વિટામિન સી હોય છે, જેના દ્વારા શરીરને શક્તિ મળે છે। ડુંગળીમાં પ્રોટીન અને પોટેશિયમની માત્રા હોય છે। ડુંગળી ત્વચાની સાથે વાળ માટે પણ ફાયદાકારક હોય છે। જો કોઈને પથરી હોય તો ડુંગળીના રસ સાથે પાણી પીવાથી પથરી ખતમ થઈ જાય છે। જો કોઈના નાકમાંથી લોહી નીકળતું હોય તો 2-3 દિવસ મોઢામાં ડુંગળી રાખવાથી આ સમસ્યા દૂર થાય છે। ડુંગળી ખાવાથી પુરુષોમાં કામ કરવાની શક્તિ વધે છે। ડુંગળીના રસ સાથે 1 ચમચી આદુનો રસ નાખીને પીવાથી તમને તાકાત મળશે। ડુંગળી મહિલાઓ માટે ફાયદાકારક હોય છે। કાચી ડુંગળી મહિલાઓને પીરિયડ સમયે રાહત આપે છે, અને જો કોઈ સ્ત્રી માસિક ધર્મ પહેલાં ડુંગળી ખાય તો તેને પીરિયડ સમયે ઓછું દર્દ થાય છે। તો મિત્રો, શું તમે પણ ખોરાક સાથે કાચી ડુંગળી ખાવ છો? મને કોમેન્ટ કરી કહેજો। અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, સાથે તમારા મિત્રો સાથે શેર કરજો, અને આવા જ જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। ધન્યવાદ।